હેલો ફ્રેન્ડ્સ, રિયલ એસ્ટેટ ડિલેમાં ઘર ખરીદવું કે રેન્ટ પર રહેવું? તમારા વડીલો, તમારા પેરેન્ટ્સ અને ગ્રેન્ડ પેરેન્ટ્સને પૂછો તો એ કહેશે કે પૂરા વિશ્વમાં પોતાનું કહી શકો એવું કોઈ સ્થાન હોય તો એ ઘર છે. ઘર ખરીદવું એ તમારા જીવનનું સૌથી મોટું રોકાણ હોય છે. ઘર તમને સ્ટેબિલિટી આપે છે અને જે મિલકતમાં તમે રોકાણ કર્યું છે એની કિંમત તો દિવસે દિવસે વધવાની જ છે, એટલે એ તમને ફાઇનાન્શિયલ સિક્યોરિટી આપે છે, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી આપે છે. પણ ઘર ત્યારે જ ખરીદવું જ્યારે તમને ખ્યાલ હોય કે જે શહેરમાં તમે ઘર લઈ રહ્યા છો, તમારી નોકરી, તમારું કામ એ જ શહેરમાં રહેવાનું છે. અને ત્યારે જ ઘર ખરીદવું જ્યારે તમારી પાસે ડાઉન પેમેન્ટ કરવાના પૈસા હોય અને સાથે જ હોમ લોન ભરવાની એલિજિબિલિટી હોય. ત્યારે આજની પેઢીનો મત તદ્દન જુદો છે. તેઓ ઘરમાં ઇન્વેસ્ટમેન્ટ નથી કરવા માગતા, તેઓ ઈએમઆઈનું ભારણ નથી લેવા માગતા. તેમના મતે ઈએમઆઈ ભરવા કરતાં એમના સપના પૂરા કરવા સૌથી મહત્ત્વના છે. એટલા માટે તેઓ રેન્ટ પર રહે છે અને બચેલા પૈસાથી તેઓ પોતાના સપના પૂરા કરે છે અને સાથે જ સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ પણ કરે છે. મ્યુચ્યુઅલ ફંડ હોય, એસઆઈપી હોય, સ્ટોક્સમાં રોકાણ કરી સારું વળતર પણ મેળવે છે. તો રેન્ટ પર એમણે જ રહેવું જોઈએ જેમની જોબ અથવા કામ ટ્રાન્સફરેબલ છે, એટલે કે જુદા જુદા શહેરોમાં તેમને કામ માટે જવું પડે છે. તો એમના માટે રેન્ટ પર ઘર લેવું એ એકમાત્ર વિકલ્પ છે. તો ઘર ખરીદવું એ તમારા માટે ઇમોશન છે કે ઇન્વેસ્ટમેન્ટ છે? કમેન્ટ કરીને ચોક્કસ અમને જણાવજો. અને આ માહિતી ગમી હોય તો શેર કરજો, સાથે જ ફોલો કરજો મિડ ડે ગુજરાતી અને રિયલ સ્ટેટ ઓફ રિયલ એસ્ટેટને.